વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ ઉદ્ઘાટન કરશે ત્યારે નરેન્દ્ર મોદીની ડેલિગેટ્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં દેશ વિદેશથી મહેમાનો ગાંધીનગર આવી પહોંચ્યા છે। ગાંધીનગર હેલીપેડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં વડાપ્રધાનની આ ટ્રેડ શો ખાતે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને હું આપને અહીંનો માહોલ બતાવવા માંગીશ કે દેશ વિદેશના ડેલિગેટ્સ અહીં હાલમાં આવી રહ્યા છે અને તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દેશ વિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત શોમાં આવી રહ્યા છે અને જો આ ગ્લોબલ ટ્રેડ શોની વાત કરવામાં આવે તો આ શોમાં વિવિધ દેશોના જે સ્ટોલ અંદર મૂકવામાં આવ્યા છે અને આ સ્ટોલમાં તે લોકોના વિવિધ દેશોના ઉદ્યોગો અને વિવિધ ઇન્ડસ્ટ્રીઓના જે ઉદ્યોગો છે તેની માહિતી આપવામાં આવી છે। તે ઉપરાંત આગામી ભવિષ્યમાં ટેકનોલોજી કેવા પ્રકારની આવશે, શું શું ઇનોવેશન આવશે તે પણ તેમાં માહિતી આપવામાં આવશે। તે ઉપરાંત આપ જોઈ રહ્યા છો કે વડાપ્રધાન અને વિદેશી ડેલિગેટ્સ માટે લાલ જાજર પાથરવામાં આવી છે અને આ લાલ જાજરમાં મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે। તેથી કહી શકાય કે આ ગ્લોબલ ટ્રેડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમનની રાહ જોઈ રહ્યો છે અને ડેલિગેટ્સોમાં ખૂબ જ ઉત્સાહ છે। કેમેરા પર્સન નરેશભાઈ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ન્યૂઝ, ગાંધીનગર।